વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું મુકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગીને વ્યોમવત વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તત્વ જિજ્ઞાસુ સજ્જનો, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના પુરુષોત્તમ યોગ નામના 15 અધ્યાયના પ્રથમ 6 શ્લોકોનો સભાષ્ય વિચાર આપણે કરી ચૂક્યા. છઠ્ઠા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ જે સ્વરૂપને માટે પદ શબ્દનો જે પ્રયોગ કર્યો છે એ પદની વિશેષતા, એનું વૈશિષ્ટ્ય છઠ્ઠા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને માટે બતાવ્યું. ભગવાને કહ્યું કે એ અર્જુન, આ જે પદ છે, યા ધામ છે, યા સ્વરૂપ છે, યા આત્મા છે, એ સૂર્યથી પ્રકાશિત નથી થઈ શકતું, ચંદ્રથી પણ નહીં અને અગ્નિથી પણ નહીં. એ એક વિશેષતા. અને બીજી વિશેષતા એ છે કે જે પદને પ્રાપ્ત કર્યા પછી અધિકારી મુમુક્ષુને
જન્માદિ દુઃખોના માટે પાછું આવવું પડતું નથી. યદ્ગત્વા ન નિવર્તન્તે. યદ્ગત્વા, યદ ધામ, જે વૈષ્ણવ પદ છે એને ગત્વા એટલે કે પ્રાપ્ત કર્યા પછી ન નિવર્તન્તે, જન્માદિ દુઃખો માટે એને પાછું આવવું પડતું નથી. તો આ શ્લોકમાં બે વિશેષતા ભગવાને બતાવી. એક તો સૂર્યાદિથી જે પ્રકાશિત ન થઈ શકે, બલકી સૂર્યાદિને જે પ્રકાશિત કરે છે, અને જે પદને પ્રાપ્ત કર્યા પછી જન્માદિ દુઃખોની નિવૃત્તિ થઈ જાય છે. ભગવાન કહે છે તદ્ધામ પરમં મમ. આવું જે મારું ધામ એટલે પદ છે ને, એ વિશેષ મારું સ્વરૂપ છે. ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે આવી વાત કરી ત્યારે આ છઠ્ઠા શ્લોકના કથન ઉપર એક પ્રશ્ન ઊભો થાય છે. ભગવાન ભાષ્યકાર 7મા શ્લોકના અવતરણમાં આ પ્રશ્ન ઉઠાવે છે. યદ્ગત્વા ન નિવર્તન્તે ઇતિ અયુક્તમ. ભગવાને કહ્યું કે યદ્ગત્વા ન નિવર્તન્તે, જ્યાં ગયા પછી એટલે જેને પાછું પ્રાપ્ત કર્યા પછી પાછું આવવું પડતું નથી. તો ભગવાનની આ જે વાત છે એ પ્રશ્નકર્તાનો અભિપ્રાય છે કે એ અયોગ્ય છે. ભગવાનનું આ કહેવું અયોગ્ય છે કે જ્યાં ગયા પછી પાછું આવવું પડતું નથી. આ ભગવાનનું કથન અયોગ્ય છે એવો પ્રશ્ન ઊભો કરેલો. યદ્ગત્વા ન નિવર્તન્તે ઇતિ અયુક્તમ. કેમ અયોગ્ય છે, અયુક્ત છે? તો પ્રશ્ન કરતા પોતાની વાત રાખે છે. નનુ સર્વાહી ગતિ આગત્યંતા સંયોગા વિપ્રયોગાંતા ઇતિ હિ પ્રસિદ્ધમ કથમ ઉચ્યતે તદ્ધામ ગતાનામ નાસ્તિ નિવૃત્તિ ઇતિ. પ્રશ્નકર્તાનો અભિપ્રાય એ છે, એ કહે છે કે સર્વાહી ગતિ આગત્યંત, કે લોકમાં વ્યવહારમાં એવું જોવા મળે છે કે કોઈ પણ પ્રકારની ગતિ હોય એ ગતિનો અંત આગતિથી થાય છે, ગતિથી નહીં. લોકમાં આ જોવા મળે છે. બધી જે ગતિ છે, કોઈ પણ પ્રકારની ગતિ છે, એ આગત્યંતા, આ ગતિએ જ એની સમાપ્તિ થાય છે. એટલે કે ગયો જે હોય એને પાછું આવવું પડે છે. એમાં પ્રશ્ન કરતા શાસ્ત્રનું વાક્ય પ્રમાણ રૂપથી ઉપસ્થિત કરે છે. જો વાક્ય સંયોગા વિપ્રયોગાંતા, કે જે સંયોગ છે ને એ કાયમી નથી. સંયોગનો અંત વિપ્રયોગથી થાય છે. એ વ્યવહારમાં જોવા મળે છે. જે સંયોગ હોય છે એનો અંત વિપ્રયોગથી થાય છે. એટલે આ શાસ્ત્ર યુક્તિ અનુસાર લોકમાં એ પણ વાત જોવા મળે છે કે
બધા જ પ્રકારની જે ગતિ છે એ ગતિનો અંત પણ આ ગતિથી થાય છે. આ ગતિ એટલે આવવું. દાખલા તરીકે તમે ઘરમાં રહેતા હો અને કોઈ પૂછવા આવે કે અમુક ભાઈ ઘરે છે, તો તમે કહેશો કે ના, નથી. ક્યાં છે? તો કે ગયા છે. તો ગયા છે તો સાંજે ઘરે આવશે કે નહીં? તો ઘરે પાછું આવવું એને આ ગતિ કહેવામાં આવે. તો સવારે ગયા, સાંજે એ પાછા આવ્યા, એટલે સવારે થયેલી ગતિનો અંત ક્યારે આવ્યો? સાંજે આવી ગયો. તો સવારે જે ઘરેથી ગયા એ ગતિનો અંત સાંજે આ ગતિથી થયો. વ્યવહારમાં વસ્તુ જોવા મળે છે કે સર્વાહી ગતિ આગત્યંતાઃ, એટલે બધા જ પ્રકારની જે ગતિ છે એ ગતિનો અંત આ ગતિથી થાય છે. એ વ્યવહાર પણ બતાવે છે. અને મહાભારત શાંતિ પર્વનો આ જે શ્લોકનો જે અંશ છે, સંયોગાઃ વિપ્રયોગાંતા, આ જે વાક્ય છે એ પણ આ વાતની પુષ્ટિ કરે છે કે જેની ગતિ હોય છે એની આ ગતિ અવશ્ય હોય છે. તો ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પણ અર્જુનને જે ઉપદેશ આપે છે એ અવ્યાવહારિક હોવો જોઈએ નહીં, વ્યાવહારિક હોવો જોઈએ. વ્યવહારનું અતિક્રમણ કરતો હોવો જોઈએ નહીં. અને મનુષ્ય પણ એ જ કરી શકે છે જે વ્યવહારિક હોય છે. જે વ્યવહારિક ન હોય એ મનુષ્ય કરી ન શકે. વ્યવહારિક એ છે કે જેની ગતિ થાય એની એ ગતિનો અંત આ ગતિથી થાય છે. અને હવે ભગવાન એવું કહે કે યદ ગત્વા ન નિવર્તન્તે, જ્યાં ગયા પછી પાછું આવવું પડતું નથી. તો આ ભગવાનની વાત વ્યવહારિક ન કહેવાય. આવો પ્રશ્નકર્તાનો અભિપ્રાય ભગવાન ભાષ્યકાર આ 7મા શ્લોકના અવતરણમાં બતાવે છે. જો યદ ગત્વા ન નિવર્તન્તે ઇતિ અયુક્તમ. અયુક્તત્વ ખોલીને બતાવે છે. નનો સર્વાહી ગતિ આગત્યંત સંયોગા વિપ્રયોગાંતાઃ ઇતિ પ્રસિદ્ધમ. તો આ વાત પ્રસિદ્ધ છે. કથમ ઉચ્યતે તદ્ધામ ગતાનામ નાસ્તિ નિવૃત્તિ ઇતિ. તો ભગવાન આવું કેવી રીતે કહે છે કે એ ધામને પ્રાપ્ત કરેલાને પાછું આવવું પડતું નથી? આ વાત ભગવાન કેવી રીતે કરી શકે કે જ્યારે વ્યવહાર અને શાસ્ત્ર બેવું એવું કહે છે કે બધા જ પ્રકારની ગતિનો અંત આ ગતિથી થાય છે, એટલે ધામને પ્રાપ્ત થયેલા અધિકારી મુમુક્ષુ છે એને પણ અવશ્ય પાછું આવવું પડે. એવો પ્રશ્નકર્તાનો અભિપ્રાય છે. તો આ પ્રશ્નનો ઉત્તર જે છે એ આ શ્લોક છે. એટલે આગળ કહ્યું ભાષ્ય પંક્તિનું શૃણુ તત્ર કારણમ. તત્ર એટલે તસ્મિન વિષયે. પ્રશ્નકર્તાએ જે પ્રશ્ન કર્યો કે બધા જ પ્રકારની ગતિનો અંત આ ગતિથી થાય છે, એ વાત બરોબર છે વ્યવહારમાં. પણ ભગવાનનું આ જે કથન છે કે યદ ગત્વા નિવર્તન્તે, એ અયોગ્ય નથી, અયુક્ત નથી. ભગવાનના કથનની પાછળનું કારણ શું છે
એ શું છે? એ સાંભળ કે છે. શૃણુ એટલે સાંભળ. પ્રશ્નકર્તાને ઉત્તર દેવામાં આવે છે, સાંભળ તત્ર કારણમ, આ વિષયમાં કારણ. તો આ પ્રશ્નના ઉત્તરમાં કારણરૂપથી 7મો શ્લોક ભગવાન શ્રી કૃષ્ણનો આ પ્રશ્નનો ઉત્તર છે. એટલે આપણે 7મા શ્લોકનું ઉચ્ચારણ કરીશું. મમૈવાંશો જીવલોકે જીવભૂતઃ સનાતનઃ મનઃ ષષ્ઠાનીન્દ્રિયાણિ પ્રકૃતિસ્થાનિ કર્ષતિ. મમૈવાંશો જીવલોકે જીવભૂતઃ સનાતનઃ મનઃ ષષ્ઠાનીન્દ્રિયાણિ પ્રકૃતિસ્થાનિ કર્ષતિ. તો આ શ્લોકમાં ભગવાનના કથનમાં 2 વાત રહેલી છે. એક વાત પૂર્વાર્ધમાં અને એક વાત ઉત્તરાર્ધમાં. તો ભગવાન ભાષ્યકાર અવતરણિકામાં જે 6ઠ્ઠા શ્લોકના કથન ઉપર જે પ્રશ્ન ઊભો કરે છે, એ પ્રશ્નનો ઉત્તર આ 7મા શ્લોકના પૂર્વાર્ધમાં રહેલો છે. અને ઉત્તરાર્ધથી જે એક અન્ય વાત કહે છે ભગવાન. તો યદ્ગત્વા ન નિવર્તન્તે, એ વાતમાં જે પ્રશ્ન ઊભો થયો એ પ્રશ્નનો ઉત્તર છે શ્લોકનો પૂર્વાર્ધ. પૂર્વાર્ધ અંશ કેટલો છે? મમૈવાંશો જીવલોકે જીવભૂતઃ સનાતનઃ, આટલો અંશ છે. તો એ પૂર્વાર્ધ છે એને સમજવા માટે આપણે સૌથી પહેલાં એ પૂર્વાર્ધનો સંધિ વિગ્રહ કરીશું. મમૈવાંશ, એમાં 3 શબ્દો છૂટા પડશે. મમ એવ અંશ. જીવલોકે એમાં કોઈ સંધિ નથી. જીવભૂત સનાતન એમાં કોઈ સંધિ નથી. તો હવે આનો આપણે અર્થ સમજીએ. ભગવાન અર્જુનને એવું કહે છે કે મમેવ અંશ જીવલોકે, જીવલોકે મમેવ અંશ જીવભૂત સનાતન, એવો વાક્ય છે કે જીવલોકે એટલે કે આ જીવનો જે લોક છે એને જીવલોક કહેવામાં આવે છે. જીવો જ્યાં નિવાસ કરે એને કહેવામાં આવે જીવલોક. જીવાનામ લોકે જીવલોકે, એક તો જીવો જ્યાં જીવન જીવે છે એ લોકને કહેવામાં આવે જીવલોક. અને એ જીવોના લોકમાં એટલે જીવલોકે, જીવલોક એટલે જીવોના લોકમાં એટલે કે સંસારે. તો જીવલોક શબ્દનો અર્થ થયો સંસાર. એટલે જીવલોકે એ પદનો અર્થ થયો સંસારે એટલે સંસારમાં. તો ભગવાન કહે છે કે અર્જુન, આ જે સંસારમાં મમેવ અંશ જીવભૂત, મારો જ અંશ એ જીવરૂપથી પ્રસિદ્ધ છે. ભગવાન કહે છે કે સંસારમાં મારો જ અંશ જીવભૂત છે. મારો મમૈવ, મમથી ભગવાન કહે છે મારો, એટલે કે મમનો અર્થ છે પરમાત્મન.
અંશ એટલે ભાગ, અવયવ, એકદેશ ઇતિ અનઅર્થાંતરમ. જો અંશ કહો, ભાગ કહો કે અવયવ કહો કે એક દેશ કહો, એ બધું એક જ અર્થ છે. એટલે અંશનો અર્થ છે અહીંયા ભાગ, હિસ્સો, અથવા અવયવ અથવા એક દેશ, એ અંશનો અર્થ છે. આપણું આ જે શરીર છે, એ શરીરનો હાથ એ એક ભાગ છે. હાથ શું છે? શરીરનો એ એક ભાગ છે. પગ લઈ લો, પગ એ શરીરનો એ એક ભાગ છે. માથું લઈ લો, માથું જે છે એ શરીરનો એક ભાગ છે. હાથ જે છે એ શરીરનો એ એક અવયવ છે. માથું એ અવયવ છે, પગ છે એ અવયવ છે. પગ છે એ શરીરનો એ એક દેશ છે. માથું એ શરીરનો એ એક દેશ છે. એટલે અવયવ કહો, ભાગ કહો, અંશ કહો, એમાં ક્યાંય કોઈ રહસ્ય નથી. ઇતિ અનઅર્થાંતરમ, ભાષ્યકાર લખે છે, એમાં અર્થનો કોઈ ભેદ નથી. એટલે ભગવાનનું કથન એવું થયું કે આ જે જીવ છે એ મારો અંશ છે, એટલે કે મારો જ એક ભાગ છે, યા મારો એક અવયવ છે, યા મારો એ એક દેશ છે. તો જીવ એ ભગવાનનો અંશ થયો. આ ઉપદેશ ભગવાન બોલે છે, એટલે મમ અંશ એવું કહ્યું. મમ અંશ એટલે મારો, મારાથી અભિપ્રાય છે પરમાત્મા. એટલે જીવ પરમાત્માનો અંશ થયો. ક્યારે? તો કયો? જીવલોકે, એટલે કે સંસાર અવસ્થામાં, પરમાર્થ અવસ્થામાં નહીં, પણ સંસાર દશામાં. કારણ કે જીવભાવ જે છે સંસાર દશામાં જ છે, પરમાર્થ દશામાં જીવભાવ નથી રહેતો. એટલે ભગવાને વિશેષણ વાપર્યું જીવલોક, એટલે જીવનો જે લોક છે, એટલે કે સંસારમાં મારો જ અંશ છે એ જીવભૂત છે. જીવલોકે મમેવ અંશ જીવભૂત. જીવભૂતનો અર્થ છે ભોક્તા કર્તા એટલે પ્રસિદ્ધ. મારો એટલે પરમાત્માનો જ આ સંસારમાં મારો જ પરમાત્માનો અંશ છે એ જીવભૂત, એટલે જીવ સ્વરૂપ છે. જીવના રૂપથી પ્રસિદ્ધ. જીવભૂત એટલે જીવના રૂપમાં પ્રસિદ્ધ છે. તો સંસાર દશામાં કર્તા અને ભોક્તા આ બે રૂપથી જીવ પ્રસિદ્ધ છે. જીવ ભોક્તા છે અને કર્તા છે. કર્મ વગેરેનો કર્તા છે અને કર્મના ફળનો ભોગતા છે. તો સંસાર દશામાં જીવ કર્તા અને ભોગતાના રૂપમાં પ્રસિદ્ધ છે. સંસારમાં જે કર્તા છે, જે ભોગતા છે, એને જીવ કહેવામાં આવે છે. તો યદ્યપિ આ જીવ છે એ પરમાત્માનો જ અંશ છે, અને સંસાર દશામાં જ એને કર્તા અને ભોગતા રૂપથી એ કહેવામાં આવે છે, એટલે પ્રસિદ્ધ છે. અને જીવ માટે એક વિશેષણ વાપર્યું સનાતન, કે જીવ સ્વરૂપથી કેવો છે? સનાતન. સનાતન શબ્દનો ભાષ્યકારે કોઈ અર્થ કર્યો નથી. સનાતન એટલે ચિરંતર, નિત્ય, હંમેશા રહેવાવાળો, જેનું જન્મ નહીં, જેનું મૃત્યુ નહીં.
ભગવાન બીજા અધ્યાયમાં આ વાત કહી ચૂક્યા, ન જાયતે મ્રિયતે વા કદાચન નાયમ ભૂત્વા ભવિતાવાન ભૂયઃ અજો નિત્યઃ શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. આવો જીવનું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ ભગવાન બીજા અધ્યાયમાં અર્જુનને કહી ચૂક્યા છે. એટલે એ જ વાત ભગવાને અહીંયા સનાતન શબ્દથી અર્જુનને કહી કે આ જે જીવભૂત છે, કરતા ભોગતા રૂપથી પ્રસિદ્ધ છે, એ સનાતન છે. ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા જીવનું જે સ્વરૂપ છે એ બતાવે છે. જીવના સ્વરૂપ વિષયમાં આપણે ત્યાં દાર્શનિકોની અંદર અનેક વાદો પ્રસિદ્ધ છે. એમાં મુખ્ય રૂપથી બે વાદ પ્રસિદ્ધ છે, એક અવચ્છેદવાદ અને એક પ્રતિબિંબવાદ. એક છે અવચ્છેદ પક્ષ અને બીજો છે પ્રતિબિંબ પક્ષ. તો ભગવાન શ્રી કૃષ્ણ નું આ કથનને સ્પષ્ટ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ સૌથી પહેલાં અવચ્છેદ પક્ષનો આશ્રય કરી અને દ્રષ્ટાંતથી બતાવે. જો યથા પ્રતિબિંબ અને અવચ્છેદ, તો બે દ્રષ્ટાંત ભગવાન ભાષ્યકારે બતાવ્યા છે. પહેલો દ્રષ્ટાંત છે એ પ્રતિબિંબ પક્ષને બતાવે છે અને બીજું દ્રષ્ટાંત છે એ અવચ્છેદ પક્ષને બતાવે છે. એટલે કે આ જીવ ભગવાનનું પ્રતિબિંબ અને અવચ્છેદ એ બે. તો જો પહેલું પ્રતિબિંબ પક્ષ, યથા જલ સૂર્યક સૂર્યાંશ જલ નિમિત્તાપાયે સૂર્યમ એવ ગત્વા ન નિવર્તન્તે તથા અયમપી અંશઃ તેન એવ આત્મના સંગચ્છતિ એવમ. યથા વા બીજું દ્રષ્ટાંત, ઘટાદિ ઉપાધિ પરિચ્છિન્ન ઘટાદિ આકાશે આકાશ અંશઃ સન ઘટાદિ નિમિત્ત અપાયે આકાશમ પ્રાપ્ય ન નિવર્તતે ઇતિ એવમ. તો બે દ્રષ્ટાંત, એક પ્રતિબિંબ પક્ષ અને એક અવચ્છેદ પક્ષ. તો જલ સૂર્યક સૂર્યાંશ, જલ સૂર્યક જળની અંદર જળ ભરેલું હોય સ્વચ્છ, તો એની અંદર સૂર્ય ભગવાન દેખાય કે નહીં તમને લોકોને? બોલો. તો એને જલ સૂર્ય કહેવામાં. એ જળની અંદર જે દેખાવાવાળું સૂર્યનું પ્રતિબિંબ છે એને શું કહેવામાં આવે? સૂર્યનો અંશ કહેવામાં આવે. શું કહેવામાં આવે? સૂર્યાંશ. જલ સૂર્યક સૂર્યાંશ. જળની અંદર દેખાતું જે સૂર્યનું સ્વરૂપ છે એ સૂર્યાંશ છે. એ ક્યાં સુધી રહેશે? જળરૂપ નિમિત્ત હશે ત્યાં સુધી. જળરૂપ નિમિત્ત હોય તો જ જળની અંદર સૂર્યનું અંશ પ્રતિબિંબ દેખાય, અન્યથા ન દેખાય. જલ નિમિત્ત અપાયે, જળરૂપ નિમિત્તનું અપાય થઈ જતા એટલે કે દૂર થઈ જતા પાત્ર ફૂટી ગયું, કથરોટ ફૂટી ગઈ, તો એની અંદર રહેલું જળ છે એ ઢોળાઈ ગયું, માટીની અંદર ભળાઈ ગયું. પછી એની અંદર સૂર્યનું પ્રતિબિંબ દેખાશે નહીં. તો એ જળરૂપ નિમિત્ત હટી જતા એ જે જળની અંદર દેખાતું જે સૂર્યનું પ્રતિબિંબ રૂપ જે અંશ છે એ ક્યાં જતો રહે છે? સૂર્યમેવ ગત્વા, સૂર્યની અંદર ભળી જાય છે. શેમાં ભળી જાય?
સૂર્યમેવ ગત્વા. તો એ જે જળની અંદર દેખાતું પ્રતિબિંબ છે એ સૂર્યમાં ભળી ગયું, પછી ત્યાંથી એ પાછું આવે. સૂર્યમાં ભળી ગયેલું જે સૂર્યનું પ્રતિબિંબ પછી પાછું આવે ખરું? ન આવે ને. તો એ વાત બરાબર છે કે શંકાકારની કે લોક વ્યવહારમાં જે ગતિ છે ને એનો અંત આ ગતિથી થાય છે, પણ આ દ્રષ્ટાંત પ્રમાણે જીવની પુનઃ આ ગતિ થતી નથી. કારણ કે જીવ છે એ પરમાત્માનો અંશ છે, અને અંશ પ્રતિબિંબ રૂપથી, એટલે પ્રતિબિંબ છે એ જળરૂપ નિમિત્ત હટી જતા પ્રતિબિંબ છે જેમ સૂર્ય રૂપ થઈ જાય છે, અને સૂર્ય રૂપ થયેલું પછી તમે કે મારે એ જ પ્રતિબિંબને પાછું લાવવું છે તો લાવી શકાશે? નહીં લાવી શકાય. એ પ્રતિબિંબ સૂર્ય રૂપ થઈ ગયું પછી ત્યાંથી એને પાછું આવવું પડતું નથી. બસ એ પ્રતિબિંબ પક્ષને ધ્યાનમાં લઈએ તો પણ ભગવાનનું આ કથન બિલકુલ યોગ્ય છે કે યદ્ગત્વા ન નિવર્તન્તે, એટલે કે બ્રહ્મજ્ઞાની જે મહાપુરુષ છે એ આત્મભાવને પ્રાપ્ત થઈ જાય છે, પરમાત્માની સાથે જ્યારે એકત્વ ભાવને પ્રાપ્ત થઈ જાય છે, એટલે ત્યાંથી જેમ પેલો પ્રતિબિંબ પાછું નથી આવતું ને, એમાં જ્ઞાની મહાપુરુષને પણ ભગવાનની સાથે અભેદ ભાવ આપન્ન થઈ ગયા પછી પાછું આવવું પડતું. પછી બીજું દૃષ્ટાંત અવચ્છેદ પક્ષ. યથાવા ઘટાદિ ઉપાધિ પરિચ્છિન્ન ઘટાદિ આકાશે આકાશાંશ સન ઘટાદિ નિમિત્ત અપાય આકાશમ પ્રાપ્ય ન નિવર્તન્તે ઇતિ એવમ. ઘટાદિ ઉપાધિથી પરિચ્છિન્ન ઘટાદિ આકાશ, ઘડાની અંદર રહેલો આકાશ છે એને આપણે ઘટાકાશ કહીએ છીએ. શેના કારણે? ઘટરૂપ ઉપાધિના કારણે. જો ઘટરૂપ ઉપાધિ ન હોય તો એ આકાશને માટે ઘટાકાશ શબ્દનો પ્રયોગ થશે નહીં થાય. એવી રીતે ઘટાદી ઉપાધિથી પરિચ્છિન્ન જે ઘટાદી આકાશ છે, ઘટાદી આકાશ જે એ આકાશનો અંશ છે, ઘટની અંદર રહેલો આકાશનો અંશ છે, એ ઘટાદી નિમિત્ત અપાય. ઘટાદી નિમિત્ત હટી જતા એ ઘટાદી આકાશ છે એ મહાકાશને પ્રાપ્ત થઈ જાય છે. પછી એ ઘટનું આકાશ પાછો આવે, એની નિવૃત્તિ થાય. ઘડો ફૂટી ગયો તો ઘટની અંદર રહેલો જે આકાશ છે ઘટ મહાકાશની અંદર ભળાઈ ગયો, પછી એ જ આકાશ પાછું આવે ખરો? બીજો ઘડો બનાવો તોય ન આવે. ઇતિ એવમ. બસ આવી રીતે ભગવાને જે કહ્યું યદ્ગત્વા ન નિવર્તન્તે, મને પ્રાપ્ત કર્યા પછી જ્ઞાની મહાપુરુષના જન્મ મરણાદી રહેતા નથી. ઇતિ અતઃ ઉપપન્નમ, એટલે ભગવાનની વાત જે છે બિલકુલ યુક્તિયુક્ત છે, સાચી છે, અયુક્ત નથી. પ્રશ્ન કરતા એ કહ્યું હતું ને કે ભગવાનનું આ કહેવું અયોગ્ય છે, વ્યવહારનું અતિક્રમણ છે, તો ઉત્તર થઈ ગયો કે અતઃ ઉપપન્નમ ઉક્તમ યદ્ગત્વા ન નિવર્તન્તે ઇતિ. એટલે ભગવાનનું આ જે કથન છે એ ઉપપન્નમ એટલે ઘટી જાય છે, કે યદ્ગત્વા ન નિવર્તન્તે ભગવાનનું કથન બિલકુલ યોગ્ય છે કે જીવ જે છે એ પરમાત્માનો અંશ છે, એટલે પરમાત્માને પ્રાપ્ત થયા પછી એને પાછું આવવું પડે નહીં. પછી આગળ એક નવો પ્રશ્ન ભાષ્યકાર ઊભો કરે છે. ભગવાનની કૃપા હશે તો આગળ એનો વિચાર કરીશું. વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું. મૂકં કરોતિ વાચાલં
पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। सद्गुरुदेव